કુલ રૂપિયા 10,183ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 27/10/2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે હરેશ ઉર્ફે હરી કાળુ મથુરભાઈ મકવાણા સરિતા સોસાયટીના નાકે પુલ નીચે ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય ચલણી સિક્કા તથા નોટો લઈને ઉભા છે, જે રૂપિયાથી ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. જે મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેને ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોવાથી મુદ્દામાલ શક પડતી મિલકત ગણી તપાસ અર્થે કબજે કરેલ. આ મુદ્દામાલ વિશે પૂછપરછ કરતા તેણે બેસતા વર્ષના દિવસે ભાવનગર કુંભારવાડા આઈપીસીએલ ફેક્ટરીની સામે આવેલ બુટ ભવાની માના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરેલ. તે દાનપેટીમાંથી ઉપરોક્ત રૂપિયા મળેલ હોવાનું અને દાનપેટી તેણે એક જગ્યાએ નાખી દીધેલ હોવાનું જણાવેલ. આ મોબાઈલ ફોન તેનું પોતાનું હોવાનું અને તેનું બિલ નહીં હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવામાં આવી છે. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોયલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ રિપોર્ટર દેવાંગ વાજા.